Hello friends, good morning, Jai Swaminarayan. Today in Engineering Physics EP1 in first semester Automobile, Civil and Mechanical, we start with our lecture with unit number 2, Force and Motion. Force and Motion. Previous unit we discussed about SI unit and measurement. After completion of that, with all such examples regarding LC, regarding error and some random error related example. Today we learn about force and motion, કહેતા બળ અને ગતિ. So first of all we understand about some basic concepts regarding force and motion. So motion, the property of the object under study and observer. ગતિ એટલે શું? કે જે પદાર્થ છે એનો અભ્યાસ અને એ અભ્યાસ કરનાર વ્યક્તિ કહેતા ઓબ્ઝર્વર. જે પદાર્થની તમારે ગતિ જોવી છે કે પદાર્થ ગતિમાં છે તો એ પદાર્થ પોતે ગતિ કરે છે કે નહીં, એ ગતિની જે સ્થિતિ છે કહેતા ધ પ્રોપર્ટી ઓફ ધ ઓબ્જેક્ટ, એ જે ગુણધર્મ છે કોઈ પણ વસ્તુનો અને એને જોનાર વ્યક્તિ, એ બંને વચ્ચેનો જે સિનારીઓ છે એ તમને મોશન રિપ્રેઝન્ટ કરશે. ફોર એક્ઝામ્પલ ધ મોશન ઓફ મૂન વિથ રિસ્પેક્ટ ટુ બુક, કહેતા પુસ્તકની સાપેક્ષે ચંદ્રની ગતિ. વાઇઝા વર્સા ધ મોશન ઓફ ધ બુક વિથ રિસ્પેક્ટ ટુ મૂન, ચંદ્રની સાપેક્ષે બુકની ગતિ. તો કોઈ એક વ્યક્તિ એઝ અ ઓબ્ઝર્વર છે અને જે બીજો પદાર્થ છે અંડર ધ પ્રોપર્ટી ઓફ ઓબ્જેક્ટ અંડર સ્ટડી, જે એનો અભ્યાસ કરી રહ્યો છે તે અને એને જોનાર વ્યક્તિ, એ બે વચ્ચેનો સંબંધ એટલે મોશન. ફોર એક્ઝામ્પલ ધ મોશન ઓફ ધ મૂન વિથ રિસ્પેક્ટ ટુ બુક એન્ડ ધ મોશન ઓફ ધ બુક વિથ રિસ્પેક્ટ ટુ મૂન. રાઈટ? ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ કન્સેપ્ટ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ thoroughly about the reference frame. સંદર્ભ ફ્રેમની મદદથી તમે XYZ આમ લેશો 3, એની અંદર પદાર્થની ગતિ કઈ રીતે થાય છે અને કઈ કઈ ક્વોન્ટિટી તમને ઇન્ટ્રોડ્યુસ થશે આનાથી, એ આપણે સમજવાનું છે. ક્લિયર? અહીંયા આપણે સંદર્ભ ફ્રેમનો ઉપયોગ ખાસ કરીને મોશનના કન્સેપ્ટને સમજવા માટે લીધેલો છે. ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સેપ્ટ ઓફ મોશન વી હેવ ટુ thoroughly અન્ડરસ્ટેન્ડ અબાઉટ ધ રેફરન્સ ફ્રેમ. સંદર્ભ ફ્રેમ વિશે સમજવું જોઈએ. XYZ આમ તમે જોઈ રહ્યા છો, ACB એ જે તે ઓબ્જેક્ટનો, પદાર્થનો, પાર્ટિકલનો પાથ છે ગતિનો, ACB. હવે પદાર્થનો જે પાથ છે, ધ ડિસ્ટન્સ, ધ પાથ ઓફ ધ પાર્ટિકલ is ACB is called distance, અંતર. પદાર્થ A થી C પછી B, તો આ જે રીતે પદાર્થ ગતિ કરશે તો ACB જે પાથ છે એને શું કહેશો? ડિસ્ટન્સ. ઇટ્સ અ સ્કેલર ક્વોન્ટિટી. આ શું છે? સ્કેલર ક્વોન્ટિટી, અદિશ રાશિ છે. રાઈટ? નાવ એટ ધ ટાઈમ T1 પર્ટિક્યુલર ઇન ફ્રેમ સ્ટ્રક્ચર XYZ આમ તમને જોવા મળે છે. ઇન પર્ટિક્યુલર ફ્રેમ સ્ટ્રક્ચર ઇફ પાર્ટિકલ ઇઝ એટ A એટ ટાઈમ T1 અને ઇઝ એટ B એટ ટાઈમ T2. જો સમયની સાથે જોઈએ તો પાર્ટિકલ T1 સમયે A બિંદુએ છે અને T2 સમયે B બિંદુએ છે. તો પાર્ટિકલને A થી B જવા માટે આ જે અંતર કાપશે એ તમને અહીંયા એક નવો કન્સેપ્ટ ડિરાઈવ થશે. હિયર વી સી ધેટ ડ્યુરિંગ ધ ટાઈમ T1 એન્ડ T2 ધ પાર્ટિકલ મૂવ ફ્રોમ A ટુ B. T1 સમયે પાર્ટિકલ એ સ્થાને છે અને T2 સમયે પાર્ટિકલ B સ્થાને છે. તો T1 ટુ T2 સમય દરમિયાન એ B ઉપર જશે. એટલે આને તમે એક સ્ટ્રેટ લાઈન બતાવશો.
આ જે સ્ટ્રેટ લાઇન છે પદાર્થે T1 ટુ T2 સમયની અંદર કાપેલું અંતર T1 ટુ T2 ટાઈમ T1 સમય પાર્ટિકલ A1 પર છે, થોડા સમય પછી એટલે કે T2 સમય સંદર્ભ ફ્રેમમાં એ B પોઈન્ટ પર છે, તો A થી B દરમિયાન જે અંતર સમયની સાપેક્ષે કાપ્યું એને તમે શું કહેશો? તો ઇટ્સ કોલ પદાર્થના સ્થાનમાં ફેરફાર થાય છે, પોઝિશન ચેન્જ, particle at position A at time T1 and particle at T2 time at point B, but T1 to T2 timing T1 અને T2 દરમિયાન પાર્ટિકલ A થી B, તો જે સ્ટ્રેટ લાઇન છે એટલે પદાર્થે A થી B પોઝિશન ચેન્જ કરી છે, ખસ્યો છે, તો દેટ ઇઝ કોલ્ડ ડિસ્પ્લેસમેન્ટ. યાદ રાખજો, તમારા માટે નવો શબ્દ છે ડિસ્પ્લેસમેન્ટ. ડિસ્પ્લેસમેન્ટ ઇઝ કોલ્ડ ગુજરાતીમાં સ્થાનાંતર. ઇટ્સ અ વેક્ટર ક્વોન્ટિટી. ઇટ્સ અ વેક્ટર ક્વોન્ટિટી, સદિશ રાશિ છે. આને દિશા અને મેગ્નિટ્યુડ એટલે ડાયરેક્શન અને મેગ્નિટ્યુડ બંને હશે. આને ખાલી ડાયરેક્શન હશે, કોઈ મેગ્નિટ્યુડ હશે નહીં. મેગ્નિટ્યુડ હશે, ડાયરેક્શન નહીં હોય. સ્કેલર ક્વોન્ટિટી. વેક્ટર ક્વોન્ટિટી એટલે કે મેગ્નિટ્યુડ અને ડાયરેક્શન બોથ, એટલે ડિસ્પ્લેસમેન્ટ કહેતા સ્થાનાંતર. એટલે આ પ્રમાણે સંદર્ભ ફ્રેમનો ઉપયોગ કરી અને મોશનના કન્સેપ્ટમાં તમને બે ક્વોન્ટિટી વિશે ખ્યાલ આવે છે. એક છે ડિસ્ટન્સ અને બીજું છે ડિસ્પ્લેસમેન્ટ. રાઈટ. ફરીથી તમને કહી દઉં કે જ્યારે પદાર્થ કોઈ સંદર્ભ ફ્રેમના રેફરન્સમાં જ તમે મોશનને સમજી શકો. ધ મોશન ઓફ ધ મૂન વિથ રિસ્પેક્ટ ટુ બુક એન્ડ ધ મોશન ઓફ ધ બુક વિથ રિસ્પેક્ટ ટુ મૂન. સો વી કેન સે દેટ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ વી નીડેડ રેફરન્સ ફ્રેમ. સંદર્ભ ફ્રેમ લઈએ આપણે એક્સ વાય અને ઝેડ એમ માટે. કોઈ પાર્ટિકલ છે એસી બી પાથ ઉપર મોશન કરે છે, તો એ પાથ છે એસી બી, ઇટ્સ કોલ્ડ ડિસ્ટન્સ. એટલું એ અંતર કાપે છે, એટલા અંતરમાં જ છે. ડિસ્ટન્સ ઇઝ અ સ્કેલર ક્વોન્ટિટી. At time T1, the position of the particle at A point, and at time T2, the position of the particle is at B point. So T1 to T2 સમયે A થી B, એટલે આખો જે આ પાથ છે A to B એને સ્ટ્રેટ લાઇનથી તમે કનેક્ટ કરશો તો એ તમને ડિસ્પ્લેસમેન્ટ આપશે. સમયની સાથે પદાર્થે કાપેલું અંતર એટલે એનું સ્થાનાંતર, ગુજરાતીમાં જેને કહેવાય સ્થાનાંતર. એ વેક્ટર ક્વોન્ટિટી છે, દિશા અને મૂલ્ય. આટલેથી આટલું તમે મેઝર બી કરી શકો કે કેટલું મૂલ્ય થશે અને કેટલા સમયમાં. તો આખો પાથ છે જે કવર કરે છે પાર્ટિકલ, ધેટ ઇઝ કોલ્ડ ઇટ્સ ડિસ્ટન્સ. બટ ફ્રોમ T1 ટુ T2, T1 એ અહીંયા છે, T2 એ અહીંયા છે. T1 ટુ T2 સમય દરમિયાન પોઝિશન છે રેફરન્સ ફ્રેમની સંદર્ભમાં A ટુ B. આ જે કનેક્ટ કરશો તમે પાથને એટલે એ તમને ડિસ્પ્લેસમેન્ટ આપશે, વેક્ટર ક્વોન્ટિટી ઇટ્સ કોલ્ડ. એને મેગ્નિટ્યુડ અને ડાયરેક્શન કહેતા મૂલ્ય અને દિશા બંને હશે. તો આ સંદર્ભ ફ્રેમનો ઉપયોગ કરી અને આપણે મોશન વિશે સમજ્યા. હવે એની અંદરથી તમને ડિસ્ટન્સ અને ડિસ્પ્લેસમેન્ટ કોને કહેવાય, અંતર અને સ્થાનાંતર, એ વિશે આપણે શીખીએ જોયા. અંતર એ અદિશ રાશિ છે, સ્થાનાંતર એ સદિશ રાશિ છે. ઓકે, નાવ વી વિલ સ્ટાર્ટ વિથ અવર some basic definition. Clear? This one is okay. From that, first of all, we discuss about average speed. સરેરાશ ઝડપ. Average speed is defined as the distance traveled by the particle divided by time interval. Average speed is defined as distance traveled by the particle in its time interval, in its time interval.
સરેરાશ ઝડપ એટલે પદાર્થે કાપેલું અંતર એની સમયની સાપેક્ષે. પદાર્થે કાપેલું સમય સાથેનું અંતર is the average speed is defined as distance traveled by the particle divided by its time by the particle in its time interval. Real. હવે પદાર્થે કાપેલું અંતર if we decided average speed V average that is S T1 minus T2 V average T1 minus T2 minus T1. Initial position is T1 and final position of the motion is T2. So V average equal to S upon T2 minus T1. We can say that S upon T. So this is the average speed, સરેરાશ ઝડપ. What should be the SI unit? For distance meter, for time second, તો meter per second unit SI unit average speed માટે. After that instantaneous speed, તત્કાલીન ઝડપ. So what should be the concept of instantaneous speed? તત્કાલીન ઝડપ. ધારો કે પદાર્થ ડેલ્ટા એસ અંતર, ધારો કે પદાર્થ ડેલ્ટા એસ જેટલું અંતર ટી સમયમાં તથા ટી પ્લસ ડેલ્ટા ટી સમયગાળામાં આપેલ છે. ધારો કે કોઈ પદાર્થ છે ડેલ્ટા એસ અંતર ટી અને ટી પ્લસ ડેલ્ટા ટી સમયગાળામાં કાપે છે, તો આ સમયગાળા માટે સરેરાશ ઝડપ શું થાય? Suppose one particle travel a distance delta s at time t and t plus delta t. That means what should be the average speed? What should be the average speed? V average delta s is the distance and delta t it's a time. ધારો કે પદાર્થ ડેલ્ટા એસ જેટલું અંતર ટી તથા ટી પ્લસ ડેલ્ટા ટી સમયગાળામાં કાપે છે, તો આ સમયગાળા માટે સરેરાશ ઝડપ આ થશે. ઇન પર્ટિક્યુલર ઇફ વી ટેક વેરી સ્મોલ ડેલ્ટા ટી, આ જે ઇક્વેશન છે એમાં ડેલ્ટા ટીની વેલ્યુ ખૂબ જ નાની લેવામાં આવે ત્યારે આ સરેરાશ ઝડપ છે એ તત્કાલીન ઝડપમાં પરિણમિત થશે. When we take delta t very small, at that time this average speed is converted into instantaneous speed. કહેતા ડેલ્ટા ટીની કિંમત સમય ઘટતો જાય, જેમ જેમ ટ્રાવેલિંગ થશે તેમ તેમ સમયની કિંમત શું થશે? સમય શું થશે? ઘટતો જશે. તો એ સમય ઘટતો જશે એ સમયને ધ્યાનમાં રાખીને આ જે એવરેજ સ્પીડ છે કહેતા સરેરાશ ઝડપ છે એ તત્કાલીન ઝડપમાં કન્વર્ટ થશે. Suppose at time t the average speed is v, right? So v equal to limit delta t tends to 0, limit delta t tends to 0 delta s upon delta t. તો આનું શું થશે? લિમિટ ફંક્શનમાં ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. કેમ ડેલ્ટા ટી 0 થશે તો સરેરાશ જે ઝડપ છે એ શેમાં પરિવર્તિત થશે? તત્કાલીન ઝડપમાં. સમય જેમ જેમ પદાર્થ કણ અંતર કાપતો જ રહેશે તેમ તેમ એનો સમય પણ ઘટતો જશે. તો આ જે સરેરાશ ઝડપ છે એ વખતે તત્કાલીન ઝડપમાં કન્વર્ટ થશે. સપોઝ એટ ટાઈમ ટી ધ એવરેજ સ્પીડ ઇઝ v, સો v ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0, તો એ વખતે તમને મળશે ds અપોન dt. આ જે તે પદાર્થનો તત્કાલીન ઝડપ છે. ઇટ્સ ઓલ્સો મીટર પર સેકન્ડ. એન્ડ વી કેન સે દેટ ઇન્સ્ટન્ટેનિયસ સ્પીડ ઇટસેલ્ફ એ સ્પીડ. તત્કાલીન ઝડપને જ ઝડપ કહેવામાં આવે છે, રાઈટ? વેન યુ ટેક ડેલ્ટા ટી એઝ અ 0,
At that time, your average speed is converted into instantaneous speed. Suppose at time t, the average speed is v. So v equal to limit delta t tends to 0. In particular, the differentiation is delta s upon delta t is ds over dt. That is your instantaneous speed. The unit of instantaneous speed is also meter per second. Your instantaneous speed is also a speed. તમારી તત્કાલીન ઝડપ એ સાચી ઝડપ છે. ક્લિયર? સો average speed and instantaneous speed about that. Now average velocity. Average velocity. Average velocity, third one. એવરેજ વેલોસિટી સરેરાશ વેગ. તમે વેગ વિશે જાણો છો. વેગ એટલે પદાર્થે કાપેલું અંતર, સમયની સાપેક્ષે પદાર્થે કાપેલું અંતર. હિયર વી ડિસ્કસ અબાઉટ એવરેજ વેલોસિટી, સરેરાશ વેગ. તો ધ એવરેજ વેલોસિટી ઇઝ ઓફ ધ પાર્ટિકલ in time interval t1 to t2 is defined as its displacement divided by its time interval. Its displacement of the particle is displacement divided by its time interval. પદાર્થે જે સ્થાનાંતર કર્યું છે એ સ્થાનાંતરને એના સમયની સાપેક્ષે, સ્થાનાંતરનો સમયની સાપેક્ષે જે ગુણોત્તર છે એ તમને સરેરાશ વેગ આપશે, એવરેજ વેલોસિટી. ધ ડિસ્પ્લેસમેન્ટ ડિવાઇડેડ બાય ઇટ્સ ટાઈમ ઇન્ટરવલ. સ્થાનાંતરને આપણે અહીંયા ડિસ્પ્લેસમેન્ટને ધ્યાન પર લઈશું, રાઈટ. સરેરાશ વેગ એટલે સ્થાનાંતર તથા આપેલા સમયગાળાનો ગુણોત્તર. ગુજરાતીમાં સરેરાશ વેગ એટલે સ્થાનાંતર તથા આપેલા સમયનો ગુણોત્તર. ડિસ્પ્લેસમેન્ટ ઓફ ધ પાર્ટિકલ ડિવાઇડેડ બાય ઇટ્સ ટાઈમ ઇન્ટરવલ. નાઉ વી કેન સે ઇન અ મેથેમેટિકલ ફોર્મ વી એવરેજ is equal to the particle, suppose move A to B. Here this symbol is for vector AB, delta t, t2 minus t, that is delta t. Clear? So in particular, what should be the instantaneous velocity? સરેરાશ વેગ ઉપરથી તત્કાલીન વેગ શું ડિફાઇન થશે? What should be the instantaneous velocity? So same procedure. જ્યારે આ ડેલ્ટા ટી એ શૂન્યની નજીક હશે, ડેલ્ટા ટી શૂન્યની નજીક હશે, એ વખતે તમારો સરેરાશ વેગ છે એ તત્કાલીન વેગમાં પરિણિત થશે. એટલે વી એવરેજ એઝ અ વેક્ટર ક્વોન્ટિટી ડેશ વાય ds over dt. It's a instantaneous speed. Is also a unit is meter per second. આનો પણ મીટર પર સેકન્ડ થશે, આનો પણ. તો એવરેજ વેલોસિટીની રીતે ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી જે પ્રમાણે આપણે એવરેજ સ્પીડની અંદર જ્યારે સમય ઘટે એટલે એ શેમાં પરિણમિત થાય? સરેરાશ જે વેગ છે, સરેરાશ ઝડપ એ તત્કાલીન ઝડપમાં પરિણમિત થાય. એવી જ રીતે સરેરાશ વેગ એટલે પદાર્થનું જે સ્થાનાંતર છે સમયની સાપેક્ષે એ બંનેનો ગુણોત્તર એટલે સરેરાશ વેગ. સરેરાશ વેગને જ્યારે એની અંદર પણ ડેલ્ટા ટી કહેતા સમય શૂન્યની જેમ જેમ નજીક થશે એટલે એ સરેરાશ વેગ એ તત્કાલીન વેગમાં પરિણમિત થશે. આ રીતે ds over dt. ક્લિયર? નાઉ એવરેજ એસિલરેશન. પહેલાં તો તમે એસિલરેશન વિશે જાણો છો. એસિલરેશન એટલે ગુજરાતીમાં કહેવાય પ્રવેગ. પદાર્થના વેગમાં સમયની સાપેક્ષે થતો ફેરફાર. પદાર્થના વેગમાં
સમયની સાથે થતો ફેરફાર એટલે પ્રવેગ. સો એવરેજ એસિલરેશન ફર્સ્ટ ઓફ ઓલ. Next our definition. Acceleration called praveg, average, સરેરાશ પ્રવેગ. Clear? So we define over here. પ્રવેગ એટલે વેગનો સમયની સાથે થતો ફેરફાર કહેવાય. બરાબર છે? એસિલેશન ઇટસેલ્ફ અ વેક્ટર ક્વોન્ટિટી. ક્લિયર? ધારો કે t1 સમયે પદાર્થ કણનો વેગ v1 છે અને t2 સમયે પદાર્થ કણનો વેગ v2 છે. સપોઝ if now average acceleration if at time t1 particle having a velocity v1 and time t2 particle having a velocity v2 રાઈટ. ધારો કે પદાર્થ કણે t1 સમયે v1 અંતર કાપેલ છે અથવા તો એનો વેગ v1 છે અને t2 સમયે એનો વેગ v2 છે. સો એવરેજ એસિલરેશન is what? Average acceleration is what? v2 minus v1 upon t2 minus t1, right? v2 minus v1 upon t2 minus t1. So it's a delta v upon delta t, v2 minus v1 upon t2 minus t1, right? But in this case what should be the SI unit? What should be the SI unit? That is meter per second square. Why? પદાર્થનો જે વેગ છે ઇનિશિયલ એ v1 છે t1 સમયે અને v2 ક્યારે છે? t2 સમયે. એટલે બે વખતે સમયનો ઉલ્લેખ છે. v1 વખતે પદાર્થનો સમય શું છે? વેલોસિટી v1 છે એટલે t1 અને એની ફાઇનલ વેલોસિટી શું છે? v2. એ વખતે એનો શું છે? t2. તો ડેલ્ટા v અપોન ડેલ્ટા t. નાઉ ઇન્સ્ટન્ટેનિયસ એસિલરેશન. Instantaneous acceleration. Clear? So instantaneous acceleration limit delta t tends to 0, delta v upon delta t, that is dv upon dt. So dv upon dt, what should be the dv upon dt? That is a. એસિલેશન ડિનોટેડ એઝ a. dv વેગનો સમય સાથેનો ફેરફાર એટલે પ્રવેગ, dv upon dt. It's a instantaneous acceleration and its unit is meter per second square. It's a vector quantity. So in this lecture we thoroughly understand about the concept of motion with the reference frame theory. After that, what is instantaneous speed, what is average speed, what is instantaneous velocity, what is average velocity, what is instantaneous acceleration or average acceleration. From that we discuss about the instantaneous acceleration praveg, that is vector quantity, unit is meter per second square, dv over dt. પદાર્થના વેગનો સમય સાથેનો ફેરફાર એટલે પ્રવેગ. That's all. જય સ્વામિનારાયણ.